નમસ્કાર મિત્રો, તારીખ છે 4 માર્ચ 2026 ને વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ઝીરો બજેટ વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઝીરો બજારમાં મંદી છે અને 2 દિવસની અંદર મને 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ઝીરોમાં આવકો સારી હોવાથી બજારમાં હજુ પણ ઘટાડો આવી શકે તેવી ખાસ નિષ્ણાતો જણાવી રહ્યા છે। ઝીરો બજારમાં મંદીનો દોર યથાવત છે અને ગુજરાતમાં નવી જીરુની આવકો વધી રહી છે અને સામે જે મિડલ જીરું છે તે કારણે બજારમાં શ્રેયાસ નિકાસના વેપારો અટકી જાય તેવા અટકળો અત્યારે બજારમાં મંદી આવી ગઈ છે। જીરું બજારમાં 2 દિવસમાં મને 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં હજુ પણ 50 થી 100 રૂપિયાની મંદી આવી શકે છે, પરંતુ તેનાથી વધારે જો ભાવ ઘટશે તો ખેડૂતો વેચવાલી અટકી જાય તેવી પણ સંભાવનાઓ છે। ખાસ કરીને જીરુનો પાક શ્રેયાસ ગત વર્ષની વાત કરીએ તો આ વર્ષે વધારે જોવા મળ્યો છે અને તેજીના સંકેત પણ અત્યારે જણાતા નથી। જો નિકાસના વેપારો વધે તો જીરું બજારને ટેકો મળે છે અને જો યુદ્ધની સ્થિતિમાં જીરું બજારમાં કોઈ રિસ્ક લેવા અત્યારે તૈયાર નથી અને મામૂલી વેપારો અત્યારે લોકલ મસાલા કંપનીઓ દ્વારા નજર રાખવામાં આવી છે અને બેન્ચમાર્ક વાયદો 590 રૂપિયાથી વધીને અત્યારે જીરું બજારમાં જીરુની 32,000 આવકો જોવા મળી છે, જેમાં ઊંઝામાં 12,000, રાજકોટમાં 7,000, ગોંડલમાં 3,000, બોટાદમાં 3,000, હળવદની અંદર 2,500 બોરી આવક જોવા મળી છે। તો મિત્રો, આ હતી જીરુને લગતા આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન જય કિસાન।